નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને આઈટીઆઈમાં ચાલતા ફેશન ડિઝાઇન ટેકનોલોજી ટ્રેડ અંતર્ગત કેરિયર ઇન ફેશન લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે આજના સમયમાં ફેશન શબ્દ ખૂબ જ પ્રચલિત થઈ ગયો છે. લોકોને નવા કપડાં પહેરવા, તેને અનુરૂપ ટ્રેન્ડી ફૂટવેર્સ પહેરવા અને તેને મેચિંગ થાય અનુરૂપ તેવા એસેસરીઝનો ઉપયોગ કરવો તે અત્યારે ખૂબ જ પ્રચલિત થઈ ગયું છે. દરેક વ્યક્તિને ફેશન પ્રત્યેનો મોહ વધી ગયો છે અને ભારતમાં પણ ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ મોટા પાયા પર ઉત્પાદન પણ વધી ગયું છે. ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં પણ ફેશનના ટ્રેન્ડમાં નવી પેટર્નના ગારમેન્ટ્સ, નવા સ્ટાઇલ્સના ફૂટવેર્સ, નવા બ્રાન્ડની અને નવા સ્ટાઇલના પર્સ, હેન્ડબેગ્સ વગેરેનું ઉત્પાદન પણ થવા લાગ્યું છે. આપણે ફેશનને સમજવા જઈએ તો મનમાં ફેશન તરીકે સારા કપડાં પહેરેલા, ટ્રેન્ડી ફૂટવેર અને એસેસરીઝ પહેરેલું હોય તેવું જ ચિત્ર ઊભું થાય છે. પરંતુ ફેશનને વાસ્તવિકતામાં સમજવું હોય તો આપણે ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ હોય તેમાં આપણે તાલીમ લેવી પડે છે અને હાલમાં તમે એ તાલીમ લઈ રહ્યા છો અને ફેશન એસેસરીઝ ને ફેશનના જે ડ્રોઈંગ, સ્કેચિંગ, કલર્સ વગેરે પ્રત્યે પણ તમે માહિતગાર થઈ રહ્યા છો. તો ચાલો આપણે કેરિયર તરીકે ફેશન ડિઝાઇનને અપનાવવાથી કઈ રોજગારીની તકો રહેલી છે, તેનો વ્યવસાય વધારવા માટે કઈ સહાયક સેવાઓ છે, ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં કેટલા વિભાગો છે તે વગેરે વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ. તો કેરિયર ઇન ફેશન, તો દરરોજ એક ફેશન શો છે અને વિશ્વ તમારો રનવે છે. આ ફેશન ક્વોટ કોકો ચેનલ નામના ફ્રેન્ચ ફેશન ડિઝાઇનરે આપેલી હતી. તેમના ક્વોટ પ્રમાણે આપણે રોજિંદા જીવનમાં ફેશનનું મહત્ત્વ જણાવે છે. ફેશન શબ્દ આપણા મનમાં જ પહેલો વિચાર લાવે છે કે વ્યક્તિ દ્વારા પહેરવામાં આવતા પગરખાની ટ્રેન્ડી જોડી સાથે સુંદર કપડાં અને ફેન્સી એસેસરીઝ. કેરિયરનો અર્થ સમજીએ તો કેરિયર એટલે કે કારકિર્દી. કારકિર્દી એ વ્યક્તિનો રૂપકાત્મક પ્રવાસ છે જે શિક્ષણ, કાર્ય અને જીવનના અન્ય પાસાઓ દ્વારા થાય છે. કારકિર્દીને વ્યાખ્યાયિત કરવાની ઘણી રીતો છે અને આ શબ્દનો ઉપયોગ વિવિધ રીતે થાય છે. કારકિર્દીના માર્ગો કેટલા છે? તો કારકિર્દીના માર્ગો 4 પ્રકારના છે: જ્ઞાન આધારિત, કૌશલ્ય આધારિત, ઉદ્યોગ સાહસિક આધારિત અને ફ્રીલાન્સ. જ્ઞાન આધારિતમાં વ્યક્તિ પોતાને જે ટ્રેડ કે પોતાને જે કોર્સ કે જે એને રુચિ હોય તેમાં અભ્યાસ કરીને પોતે વ્યવસાય મેળવી શકે છે, વ્યવસાય કરી શકે છે, નોકરી મેળવી શકે છે. કૌશલ્ય આધારિત કારકિર્દીના માર્ગમાં હાલ તમે જે આઈટીઆઈમાં તાલીમ લઈ રહ્યા છો તે કૌશલ્ય આધારિત કારકિર્દીનો માર્ગ છે. તેમાં કોઈ પણ વ્યક્તિ સ્કિલ ડેવલપમેન્ટ કરી અને પોતે કારકિર્દી બનાવી શકે છે. ઉદ્યોગ સાહસિક આધારિત, ઘણા એવું હોય છે કે પરંપરાગત રીતે તેમના ચાલતા ઉદ્યોગને આગળ વધારે છે અને તેમની કારકિર્દી ઉદ્યોગમાં વધારે છે. અને ફ્રીલાન્સમાં દરેક ક્ષેત્રમાં છૂટક કામ કરીને, ઉદાહરણ તરીકે એક વેબ ડિઝાઇનર હોય તો એક કંપની માટે તે કામ કરતો હોય તો તે બીજી કંપની માટે પણ કામ કરે છે. એટલે કે એક જ વ્યક્તિ અલગ રીતે કામ કરે અને વ્યવસાય કરે એટલે પોતાની રોજગારી મેળવે તેને ફ્રીલાન્સિંગ કહેવામાં આવે છે. દરેક પ્રકારનો કારકિર્દીનો માર્ગ ચોક્કસ લાયકાતોના સમૂહને પૂરો પાડે છે જે તમને તમારી નોકરી કરવામાં મદદ કરે છે. આપણે ફેશન ઇન્ડસ્ટ્રીઝ સમજીએ તો ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ કે જે તમે અત્યારે આ બોલિવૂડ, હોલિવૂડ વગેરે જુઓ છો તે, પછી સેલ્ફ બુટીક કે જે વ્યક્તિ પોતે
બ્યુટિક ચલાવે છે, પછી ગાર્મેન્ટની ઇન્ડસ્ટ્રીઝ, પછી ટેલરિંગનો વ્યવસાય કરતી વ્યક્તિઓ અને પોતાનું ઇન્સ્ટિટ્યૂટ ફેશન ઇન્સ્ટિટ્યૂટ બનાવેલું હોય તે બધાનો સમાવેશ થાય છે. ઇન્ડસ્ટ્રીઝમાં આપણે જોવા જઈએ તો ગાર્મેન્ટની ઇન્ડસ્ટ્રીઝ કે જેમાં રેડીમેડ પોશાકોનું પ્રોડક્શન થતું હોય છે, અને બીજી છે ફેબ્રિક ઇન્ડસ્ટ્રીઝ જેમાં વિવિંગ એટલે વણાટ વડે કાપડ તૈયાર થતું હોય છે અને નીટેડ કાપડ તૈયાર થતું હોય છે. ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્શન કરતી ઇન્ડસ્ટ્રીઝ હોય છે અને બ્રાન્ડ્સ જે અલગ અલગ પ્રકારની બ્રાન્ડ્સ હોય છે તેની પણ પોતાની ઇન્ડસ્ટ્રીઝ હોય છે. આ બંને જે પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ હોય છે તે ડોમેસ્ટિક લેવલે એટલે કે દેશમાં અને ઇન્ટરનેશનલ લેવલે એટલે કે વિદેશમાં પણ પોતાના કપડાનું વેચાણ કરતી હોય છે. આ બંને પ્રકારની ઇન્ડસ્ટ્રીઝમાં એટલે કે ઇન્ટરનેશનલ ઇન્ડસ્ટ્રીઝ અને ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ એ બંને પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ પ્રકારના ભાગ પાડેલા હોય છે, એટલે કે અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ્સ હોય છે, જેમાં મર્ચન્ડાઇઝિંગ વિભાગ, ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર, ક્વોલિટી કંટ્રોલર ક્વોલિટીનો વિભાગ, પ્રોડક્શનનો વિભાગ, પ્રિન્ટિંગ, એમ્બ્રોડરી વગેરેનો વિભાગ, તેમજ તેમાં ઉપયોગમાં આવતી એસેસરીઝનો વિભાગ. એમ ફેશન ઇન્ડસ્ટ્રીઝ છે એ આ તમે ચિત્રમાં દર્શાવ્યું છે તે પ્રમાણે કાર્ય કરે છે. હવે આપણે જોઈએ છીએ કે ફેશન ડિઝાઇનમાં કારકિર્દી. તો ફેશન ડિઝાઇનરમાં જે કારકિર્દી છે તે મોહક વ્યવસાયોમાંનું એક છે. ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં કેરિયર એટલે કે ફેશન ડિઝાઇનર. લોકો આમાં કેરિયરને ગ્લેમરસ પ્રોફેશન માને છે, પરંતુ કારકિર્દી તરીકે ફેશન ડિઝાઇનિંગમાં ક્રિએટિવિટીના કેટલાક કામ હોય છે, જેવા કે સર્જનાત્મક ડિઝાઇન એટલે કે અલગ અલગ પ્રકારનું ગાર્મેન્ટમાં અલગ અલગ પ્રકારની ડિઝાઇનનું સ્કેચિંગનો ઉપયોગ કરવો, અલગ અલગ પેટર્નનો ઉપયોગ કરવો, ડ્રોઈંગ દ્વારા સ્કેચિંગ કરવું, પેટર્ન બનાવવી, કટિંગ કરવું, સિલાઈકામ કરવું, ભરતકામ કરવું, ઉત્પાદન ક્ષેત્રમાં કામ કરવું, ફેબ્રિક ડિઝાઇનને લગતું કાર્ય કરવું, પ્રિન્ટિંગ, પેઇન્ટિંગ અને ડ્રોઈંગ વિશે જાણવું, કોમ્પ્યુટર એડેડ ડિઝાઇનો બનાવતા શીખવું અને કોમ્પ્યુટર સહાયક ડિઝાઇનર તરીકે કામ કરવું. એમ ફેશન ડિઝાઇનમાં કેરિયર બનાવવામાં ગ્લેમરસ શબ્દ સરસ છે, પરંતુ આ બધા કાર્યો તેમાં થતા હોય છે. એ ડે ઇન એ લાઈફ ઓફ એ ફેશન ડિઝાઇનર એટલે કે એક ફેશન ડિઝાઇનરે કેટલા કાર્યો કરવા જરૂરી હોય છે, એટલે કે કેટલી માહિતી એને હોવી જરૂરી છે. તો ફેશન ડિઝાઇનરને ડિઝાઇનનું ડ્રોઈંગ કરવું, ડેવલપિંગ કરવું, કાપડની તથા એસેસરીઝના સેમ્પલ્સનું ડ્રોઈંગ કરવું, તેના વિશેની માહિતી મેળવવી, તેમજ પોશાકમાં પ્રોડક્શનમાં જો કામ કરતો હોય તો તેને પ્રોડક્શન પોશાકનું જે થતું હોય તેની કોસ્ટ પ્રાઇસ કેટલી થાય છે, કેટલા ભાગો જોડીને પોશાક તૈયાર કરી શકાય છે, એટલે કે તેને સ્ટિચિંગનું જ્ઞાન હોવું પણ જરૂરી છે, તેને કોસ્ટ પ્રાઇસ કાઢતા આવડતું હોવું પણ જરૂરી છે, તેને જોબ પ્લાનિંગ કરતાં પણ આવડતું હોવું જરૂરી છે. આ ઉપરાંત તેને કંડક્ટ માર્કેટ રિસર્ચ તેને માર્કેટથી પણ વાકેફ રહેવું પડે છે કે માર્કેટમાં સમયે કઈ પેટર્ન વધારે ચાલે છે, કયું કાપડ વધારે ચાલે છે, કયા કયા તહેવારો આવે છે, તો તેને અનુરૂપ તેને પ્રોડક્શન કરવું પડે છે. પછી તેનામાં પ્રેઝન્ટેશન સ્કિલ પણ હોવી જરૂરી છે કે તેને કામ તો બધું જ કરતા આવડે છે, પરંતુ તેની સામે જ્યારે ગ્રાહક આવે ત્યારે તેને તે યોગ્ય રીતે પ્રેઝન્ટ કરે, યોગ્ય રીતે કન્વિન્સ કરે, ગ્રાહકની જરૂરિયાત મુજબ ડિઝાઇન કરીને તેને પોશાક બનાવી આપે, તો તે પ્રખ્યાત ફેશન ડિઝાઇનર બની શકે છે. હવે આપણે જોઈએ થોડું ફેશન ઇન્ડસ્ટ્રીઝ વિશે કે ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં મુખ્ય કેટલા વિભાગો હોય છે. તો ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં માર્કેટિંગ તથા મર્ચન્ડાઇઝિંગ વિભાગ હોય છે, ડિઝાઇનિંગ વિભાગ હોય છે, મેન્યુફેક્ચરિંગ વિભાગ હોય છે. આ બધા વિભાગો વિશે ચાલો વિગતવાર સમજીએ. પહેલો છે માર્કેટિંગ અને મર્ચેન્ડાઇઝિંગ વિભાગ. આ વિભાગમાં કર્મચારીઓને ફેશન ટ્રેન્ડ, સેલ્સ ડેટા અને ઓર્ગેનાઇઝેશનના માર્કેટિંગની રીતોની સારી જાણકારી હોવી જોઈએ. આ બધાના આધાર પર જ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ કંપનીની દિશા નક્કી કરે છે, વસ્તુની કિંમત, ઉત્પાદનની જરૂરિયાત વગેરે, તથા ક્યારેક નવા ઉપાયો અને નવા આઈડિયાઝ
માટે સ્ટાઇલિંગ ડિપાર્ટમેન્ટની સાથે રહીને પણ કામ કરે છે. આ ચિત્રમાં તમે જુઓ છો કે આ ઓનલાઈન માર્કેટિંગનું ચિત્ર ઉદાહરણ તરીકે દર્શાવેલું છે, જે શૈક્ષણિક હેતુ માટે છે. તેમાં તમે જુઓ છો કે અલગ અલગ પેટર્નનું માર્કેટિંગ વ્યક્તિ ઘરે બેઠા કરે છે અને ગ્રાહકો હોય છે તે ઓનલાઈન તમારી ડિઝાઇન અને પેટર્ન જોઈને તે તમને ઓર્ડર કરે છે. એટલે કે તમારે નવી નવી જે પેટર્ન હોય છે તેના વિશે તમારે માહિતગાર રહેવું પડે છે અને નવી નવી ડિઝાઇનો સમયાંતરે ઉમેરતા રહેવું પડે છે, જેથી ગ્રાહક તેના પ્રત્યે, તેની કિંમત પ્રત્યે, તેનું ડિઝાઇન પ્રત્યે આકર્ષાય અને ઓર્ડર કરીને વસ્તુની ખરીદી કરે છે. બીજો છે ડિઝાઇનિંગ વિભાગ. ડિઝાઇનિંગ વિભાગ છે તેનો યુનિટ છે તે મોટા હોદ્દા પર કાર્ય કરે છે. તેમાં ડિઝાઇનર એટલે કે પોશાકનું જે સ્કેચિંગ ને ડિઝાઇનિંગ કરતા હોય તે ડિઝાઇનર, કટિંગ આસિસ્ટન્ટ, સ્કેચિંગ આસિસ્ટન્ટ, જુનિયર આસિસ્ટન્ટ વગેરે કાર્ય કરે છે. એના પછી છે મેન્યુફેક્ચરિંગ વિભાગ. આ યુનિટનો હેડ પ્રોડક્શન મેનેજર કહેવાય છે. કાર્યના લક્ષ્ય, કર્મચારીઓની ટ્રેનિંગ, ક્વોલિટી જાળવવી, પ્રોડક્શન જાળવી રાખવા માટે મેનેજર નિયુક્ત કરેલા હોય છે, જે તમામ મેન્યુફેક્ચરિંગ થતી હોય તે વખતે તમામ પ્રક્રિયા પર ધ્યાન રાખે છે. આ ચિત્રમાં દર્શાવેલું છે એક બુટીકનું કે જેમાં કટિંગ કરતી વખતે તેના સહાયક તરીકે તમે ડિઝાઇનર જે હોય છે તે સમગ્ર બાબતોનું ધ્યાન રાખે છે, જેથી પ્રક્રિયા સારી રીતે થાય. રોજગારીની તકો. આપણે કેરિયર ઇન ફેશન, આપણે હાલ ફેશન ડિઝાઇનિંગમાં તાલીમ લઈ રહ્યા છીએ કે જેમાં રોજગારીની તકો શેમાં રહેલી છે. તો આપણે જોઈએ છીએ, ચિત્રમાં પણ દર્શાવેલું છે, આપણે એક ફેશન ડિઝાઇનર બની શકીએ છીએ, ફેશન કોઓર્ડિનેટર થઈ શકીએ છીએ, ફેશન ઇલુસ્ટ્રેટર તરીકે કામ કરી શકીએ છીએ, કટિંગ આસિસ્ટન્ટ બની શકાય છે, ફેશન કન્સલ્ટન્ટ તરીકે આપણે કામ કરી શકીએ છીએ, ફેશન સ્ટાઇલિસ્ટ બની શકાય છે, ફેશન ટેકનોલોજીસ્ટ થઈ શકાય છે, ફેશન મર્ચન્ડાઇઝર થઈ શકાય છે, ફૂટવેર ડિઝાઇનર થઈ શકાય છે, તેમજ જ્વેલરી ડિઝાઇનર પણ થઈ શકાય છે. આ ફેશન કેરિયરનું એક ચિત્ર દર્શાવેલું છે કે જેમાં રોજગારીની તકોમાં તમે કેટલું કાર્ય કરી શકો છો અને શેમાં તમે આગળ વધી શકો છો. તો ફેશન કેરિયર તરીકે તમે ફેશન ડિઝાઇનર, ફેશન ફોરકાસ્ટિંગ, ફેશન જર્નાલિઝમ, ફેશન મેગેઝિનમાં કામ કરી શકો, ફેશનનું માર્કેટિંગ કરી શકો છો, ફેશન મર્ચન્ડાઇઝિંગ થઈ શકો છો, ફેશન મોડેલિંગ પણ કરી શકાય છે. ઘણા ફેશનની ફોટોગ્રાફીમાં પણ રસ લઈ શકે છે અને પોતાનું કેરિયર બનાવી શકે છે. ફેશન સ્ટાઇલિંગમાં પણ તમે બની શકો છો. ફેશન રિટેલિંગ, ફેશન ટેકનોલોજી, ફેશન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય તો તેમાં પણ તમે વ્યવસાય કરી શકો છો, રોજગારી મેળવી શકો છો. પેટર્ન મેકર તરીકે પણ તમે કામ કરી શકો છો. ફેશનનું એડવર્ટાઇઝિંગ પણ કરી શકાય છે, ફેશનનો બિઝનેસ પણ કરી શકાય છે, ફેશનના કન્સલ્ટિંગ પણ બની શકાય છે. એટલે કે મૂળ જોવા જઈએ તો આપણે ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં પણ આપણે રોજગારી મેળવી શકીએ છીએ, તેમજ પોતાનું બુટિક ચલાવી શકીએ છીએ, તેમજ થીમ ડિઝાઇનર પણ આપણે બની શકીએ છીએ. ફેશન ડિઝાઇનર શું કાર્ય કરે છે? તો ફેશન ડિઝાઇનર હોય છે તેમાં ઓરિજિનલ ડિઝાઇન સ્કેચ કરીને ગાર્મેન્ટની નવી સ્ટાઇલનું સર્જન કરે છે. ડિઝાઇનર માર્કેટ રિસર્ચ કર્યા પછી જ ડિઝાઇનિંગનું કાર્ય શરૂ કરી શકે છે. ગાર્મેન્ટ માટે કાપડની પસંદગી, કટિંગ, હાલમાં જે ઉપલબ્ધ હોય અને જે બજારમાં ટૂંક સમયમાં આવવાનું હોય તેવા કાપડ વિશે માહિતી મેળવી, તેમજ તેવું કાપડ મેળવી પ્રોપર સાઇઝમાં ફિટિંગ અને ફિનિશિંગ કરાવવું તે ફેશન ડિઝાઇનરની જવાબદારી હોય છે. આ ચિત્રમાં તમે એક ફેશન ડિઝાઇનરનું ચિત્ર મૂકેલું છે, જે તમને દર્શાવે છે કે ફેશન ડિઝાઇનરે નવી નવી સ્ટાઇલના કપડાં ડિઝાઇન કરવાની કળા હોવી જરૂરી છે. ફેશન કોઓર્ડિનેટર. ફેશન કોઓર્ડિનેટરે કાપડનો યોગ્ય શેડ ચેક કરવો, તેમજ કાપડની ડિઝાઇન અને કલર માટે સાચો નિર્ણય લેવો, કાપડની ક્વોલિટી, પ્રોડક્શનની ક્વોલિટી અને ડિઝાઇનને લગતી દૈનિક સમસ્યાઓને દૂર કરવી તે ફેશન કોઓર્ડિનેટરનું કાર્ય છે. લેટેસ્ટ ફેશન અને ટ્રેન્ડ વિશે
માર્ગદર્શન આપવું, ખરીદદારો સાથે મીટિંગ કરવી, સર્વે કરીને ફેશન ટ્રેન્ડના નવા આઈડિયા મેળવવા વગેરે ફેશન કોઓર્ડિનેટર કરે છે. પછી જે રોજગારીની તકમાં ફેશન ઇલુસ્ટ્રેટર, તે ડિઝાઇનના આઈડિયા પ્રમાણે ડિઝાઇનનો સ્કેચ કરીને ડિઝાઇનર ગારમેન્ટ બન્યા પછી કેવું લાગશે તે ગ્રાહકને બતાવે છે અને ગ્રાહકને નવા કલેક્શન પ્રત્યે આકર્ષિત કરે છે. કટિંગ આસિસ્ટન્ટ સહાયકને કામ આપીને ડિઝાઇનરની માંગ અનુસાર નમૂનાને કાપી અને સ્ટિચિંગ કરાવે છે. કટિંગ આસિસ્ટન્ટ તરીકે તમે ગારમેન્ટની ઇન્ડસ્ટ્રીઝમાં તેમજ બ્યુટિકમાં પણ રોજગારી મેળવી શકો છો. ફેશન સલાહકાર ફેશન સલાહકારે ફેશન ઉદ્યોગમાં નવીનતમ વલણોથી એટલે કે નવા ટ્રેન્ડથી પરિચિત થવું જોઈએ. તેઓ કોઈ ઉત્પાદનને કેવી રીતે વિકસાવવા તે અંગે સૂચનો પ્રદાન કરે છે. ફેશન સ્ટાઇલિસ્ટ તો ફેશન સ્ટાઇલિસ્ટ થીમ મુજબ ડ્રેસ, મેકઅપ, એસેસરી અને હેરસ્ટાઇલનું સંકલન કરે છે. હાલમાં લોકો સારા પ્રસંગોમાં ફેશન સ્ટાઇલિસ્ટ રોકે છે. અલગ અલગ પ્રકારની તેમની થીમ હોય છે. તે થીમ પ્રમાણે ફેશન સ્ટાઇલિસ્ટ તેમના કપડાં, મેકઅપ, એસેસરીઝ, હેરસ્ટાઇલ વગેરેનું સંકલન કરીને તેમને તે પ્રસંગ પ્રમાણે રેડી થવામાં તેમને મદદ કરે છે. ફેશન ટેકનોલોજિસ્ટ ફેશન ડિઝાઇનર દ્વારા નિર્માણ કરેલા વસ્ત્રોની કિંમત નક્કી કરે છે. યોગ્ય બદલાવ માટે પણ સલાહ આપે છે. તે ડિઝાઇન ટીમની મીટિંગ એટેન્ડ કરે છે કે જ્યાં ડ્રેસ ફોર્મ કે મોડલ પર સેમ્પલને પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમજ કોઈપણ પ્રકારના બદલાવ માટે નિર્માણ કરનાર યુનિટને વિસ્તારથી સમજાવે છે જેનું બારીકાઈથી પાલન થાય છે. એટલે કે ફેશન ટેકનોલોજિસ્ટ હોય છે તે તમામ ટેકનિકો જાણતો હોય, તે નિર્માણ એટલે કે પ્રોડક્શન યુનિટમાં જે કાર્ય કરતા હોય તે કર્મચારીઓને કોઈ પણ બદલાવ એટલે કે કોઈ પણ ચેન્જીસ કરવાના હોય તો તેના વિશે તે માહિતગાર કરીને તેનું બારીકાઈથી પાલન કરાવડાવે છે અને તે મુજબ પ્રોડક્શન કરાવડાવે છે. ફેશન મર્ચન્ડાઇઝર ગુણવત્તા નિયંત્રણની પ્રક્રિયાને સુનિશ્ચિત કરે છે. કોઈપણ ફેબ્રિક ટેસ્ટ જેમ કે રંગનું પાકાપણું, કાપડનું સંકોચન વગેરે પરિમાણોની તપાસ કરી પ્રોડક્શન દરમિયાન વસ્ત્રની ચકાસણી કરે છે. આપણે જોઈએ કે ભારતમાં ફેશન બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીઝ. તો ફેશન બિઝનેસમાં રંગોના કેમિકલથી લઈને ગારમેન્ટ મેન્યુફેક્ચર, ટેક્સટાઇલ અને રિટેલ મર્ચન્ડાઇઝ સુધીની ઘણી જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. આજે ફેશન ડિઝાઇનર કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને ગારમેન્ટની પેટર્ન અને નવું કલેક્શન બનાવે છે. તમે આ એક બ્યુટિકનું ચિત્ર મૂકેલું છે કે જેમાં ડમીઝ, રેડીમેડ ગારમેન્ટ્સ તેમજ ગારમેન્ટમાં ઉપયોગ સ્ટિચિંગ કામ કરતી વખતે મશીનો તેમજ નવી નવી સ્ટાઇલનું સ્કેચિંગ વગેરે તમામ માહિતી હાલમાં ભારતમાં ઘણા ફેશન ડિઝાઇનરો પાસે હોય છે અને તેઓ કાર્ય કરે છે અને નવી નવી ફેશનના કપડાઓ બનાવે છે. સ્ત્રીઓના ગારમેન્ટના સેક્ટરને પ્રમાણમાં પુરુષો કે બાળકોના ગારમેન્ટના સેક્ટરના પ્રમાણમાં વધુ પોપ્યુલર છે. એપરલ ઇન્ડસ્ટ્રીઝ કોટ, સૂટ, ડ્રેસ, સ્પોર્ટ્સવેર, અંડરવેર તેમજ એસેસરીઝ જેમ કે ગ્લોવ્સ, શૂઝ, મેટ, હેન્ડબેગ વગેરે પણ બનાવે છે. હવે ફેશનને સહાયક સેવાઓ કઈ છે? એટલે કે ફેશન જ્યારે આપણે ફેશન શબ્દ પર આપણે બહાર આપીએ તો તેને જ્યારે આપણે કેરિયર ફેશનમાં બનાવતા હોઈએ તો આપણા કેરિયરને આગળ લઈ જવા માટે એટલે કે પ્રોત્સાહન આપવાના ક્ષેત્રોમાં પૂરક અને સહાયક સેવાઓ કઈ કઈ છે? તો તેમાં છે એડવર્ટાઇઝિંગ એટલે કે જાહેરાત, ખરીદી, વેચાણ અને ઉત્પાદન એસોસિએટેડ અથવા સહ ઓપરેટિવ ઓફિસ, ફેશન સ્ટાઇલિસ્ટ, પ્લાનોગ્રામ, પબ્લિક રિલેશન્સ, પ્રચાર, પ્રકાશન, વિઝ્યુઅલ મર્ચન્ડાઇઝિંગ અને ફેશન મેગેઝિન. આ બધી જે સેવાઓ છે એ ફેશનના કેરિયરને મદદરૂપ થતી સહાયક સેવાઓ છે. જેમાં આપણે સમજીએ પ્રથમ જાહેરાત એટલે કે એડવર્ટાઇઝિંગ. વ્યાપારી ઉત્પાદનો અથવા સેવાઓના વેચાણને
પ્રોત્સાહન આપવા માટે માહિતી ઉત્પન્ન કરવાની પ્રવૃત્તિ અથવા વ્યવસાયને જાહેરાત કહે છે, જે પસંદગીના મીડિયા આઉટલેટ્સ દ્વારા વિતરિત કરવામાં આવે છે, જેમાં મોટાભાગના સંજોગોમાં માર્કેટરને મેસેજ પ્લેસમેન્ટ માટે ચૂકવણી કરવાની જરૂર પડે છે. અખબારો, સામાયિકો, મેલ, શોપિંગ્સ, ન્યૂઝ બુલેટિન, થિયેટર પ્રોગ્રામ્સ, કેટલોગ, બસ કાર્ડ્સ, બિલબોર્ડ્સ, રેડિયો, ટીવી, ઇન્ટરનેટ વગેરેનો તમારે જાહેરાત માટે આપણે ઉપયોગ કરીએ છીએ એને ઉપયોગ થઈ રહ્યો હોય છે. અહીંયા તમને 2 ચિત્ર બતાવેલા છે, જેમાં એક મેગેઝિનમાં જાહેરાત મૂકેલી છે, પછી એક ચિત્રમાં છે કે ભાઈ એન્યુઅલ સેલ છે તો એમાં કેટલું ડિસ્કાઉન્ટ ને છે તો એની જાહેરાત. આવી જાહેરાતો આપણે ઘણા હોર્ડિંગ્સ પર અને ઘણા કાર્ડ્સ પર, કેટલોગ્સ પર ને પણ એમાં આપણે આવી જાહેરાતો જોઈએ છીએ. ખરીદ, વેચાણ અને ઉત્પાદન એસોસિએટેડ અથવા સહ-ઓપરેટિવ ઓફિસો. કોઈ પણ ખરીદી એ મૂળભૂત રીતે કેટલાક પરીક્ષણ, મશીન અને સાધનો સાથેની ઓફિસ છે. દરેક ખરીદ કરનારને ઓર્ડર અને એક્ઝિક્યુશનની જાળવણી માટે કેટલાક ઉર્જાસભર કુશળ વેપારીઓની જરૂર પડે છે. ગુણવત્તા નિયંત્રક સાથે ઉત્પાદનોની ગુણવત્તા જાળવવા માટે કેટલાક અન્ય અધિકારીઓ પણ હોય છે જે સત્તાવાર કાર્ય કરે છે. ગાર્મેન્ટ બાઇંગ હાઉસ એટલે કે ઉત્પાદકો પાસેથી કપડાં ખરીદે છે અને અન્ય દેશોમાં તેને નિકાલ કરે છે. તે સીધી રીતે ઓર્ડર ચલાવતું નથી. ફેશન સ્ટાઇલિસ્ટ તો ટેલિવિઝન જાહેરાત, અભિયાન, વિડીયોઝ, પ્રદર્શન અને સેલિબ્રિટીઝ, મોડેલ કે અન્ય સાર્વજનિક વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવતી કોઈ પણ જાહેર રજૂઆત માટે કપડાં પસંદ કરવામાં આવે છે. ક્લાયન્ટ, ફેશન ડિઝાઇનર, ફોટોગ્રાફર, ડાયરેક્ટર, મેકઅપ કલાકાર સાથે મળીને આમાં કાર્ય કરે છે. આપણે ઘણીવાર ટીવી પ્રોગ્રામ્સ કે બધામાં જોઈએ છીએ કે અમુક જે સાર્વજનિક વ્યક્તિઓ કે સેલિબ્રિટીઝ જે હોય છે એ અમુક ખાસ પ્રકારની પેટર્નના પોશાકો પહેરતા હોય છે અને ઘણા લોકો હોય છે તો તેને અનુસરતા પણ હોય છે. એટલે કે આ જે ક્લાયન્ટ્સને ડિઝાઇનર, ફોટોગ્રાફરને સાથે મળીને આમાં કાર્ય કરીને એ ફેશન સ્ટાઇલને જાહેરાત કરીને તેને પ્રચલિત કરે છે. આ આપણે એક ચિત્ર જોઈ શકીએ છીએ જેમાં ફેશન સ્ટાઇલિસ્ટ છે તે અલગ અલગ રીતે તેના ગ્રાહકને તૈયાર કરે છે, સેલિબ્રિટીઝને તૈયાર કરે છે. કોઈ ચોક્કસ પ્રોજેક્ટ માટે કોઈ વિશિષ્ટ દેખાવ અથવા થીમ મૂકવા માટે ફેશન સ્ટાઇલિસ્ટ હોય છે. ફેશન સ્ટાઇલિસ્ટને ફેશન એડિટર કે સેલિબ્રિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. એક દૃષ્ટિકોણ મુજબ સ્ટાઇલિસ્ટ એ એવા લોકો હોય છે જે દરેક સેલિબ્રિટીને શ્રેષ્ઠ પોશાકવાળી યાદી બનાવવા સમજાવે છે. એટલે કે સેલિબ્રિટીને શ્રેષ્ઠ પોશાકની અનુસરવા માટે સમજાવે છે. પ્લાનોગ્રામ. પ્લાનોગ્રામ એ એક પ્લાન બનાવે છે જે શ્રેષ્ઠ પોઝિશનમાં વેપારી સાથે વેચાણ માટે પ્લાન બતાવે છે. એના પછી છે પબ્લિક રિલેશન. કંપનીઓને વિવિધ પ્રકાશકો જેમ કે ગ્રાહકો, કર્મચારી, શેર હોલ્ડરો, સંભવિત આમંત્રકો, ચેનલ મેમ્બર અને સરકાર તેમજ સામાન્ય લોકો સાથે વાતચીત કરવી પડે છે. જો કંપની એ આકર્ષિત કરવા માંગે છે તો કંપની માટે સખત પ્રતિષ્ઠા અને સકારાત્મક છબી હોવાનું મહત્વપૂર્ણ છે, જેના માટે તે પબ્લિક રિલેશન એટલે કે જાહેર સંબંધોનો ઉપયોગ કરે છે. આવી રીતે જે કંપનીઓમાં મોટી મોટી કંપનીઝ હોય છે તે મોટી મોટી સેલિબ્રિટીઝને મળે છે, તેમને બ્રાન્ડ ઉપયોગ કરવા માટે સમજાવે છે. પછી અલગ અલગ પ્રકારના અલગ અલગ સ્થળે ફેશન શો યોજે છે, તેમાં અલગ અલગ ડિઝાઇનરને બોલાવવામાં આવે છે અને જાહેર સંબંધો વિકસાવીને પોતાનો વ્યવસાય સારી રીતે સુચારુ રૂપે ચાલે તેવું કાર્ય કરે છે. પ્રચાર. સમાચારના સ્વરૂપમાં એક પ્રકારનો સાર્વજનિક સંબંધ પ્રચાર છે જે મીડિયામાં સર્વિસ વિશે માહિતી આપે છે. પ્રચાર એ સાર્વજનિક ઉપયોગમાં લેવામાં આવતું એક સાધન છે.
પ્રચારનો ઉદ્દેશ મીડિયાની ચૂકવણી કર્યા વિના અનુકૂળ કંપની કે તેના ઉત્પાદનોને દોરવાનું છે. પ્રચાર એ કોઈ કંપની, પેઢી કે ઉત્પાદનનો ઉલ્લેખ છે. આ તમે જાહેરાત ઉદાહરણ તરીકે જોઈ શકો છો કે કોઈ કંપની હોય છે તો તે તેના પ્રોડક્ટનો પ્રચાર અલગ અલગ રીતે કરે છે. ડિસ્કાઉન્ટના સ્વરૂપમાં, અલગ અલગ પેટર્ન બતાવીને, સેલના સ્વરૂપમાં, તેમજ પોતાના અલગ અલગ પેટર્નની બ્રાન્ડ અલગ અલગ ડિઝાઇન બનાવે છે. તે રીતે તે પ્રચાર કરે છે. પ્રકાશન એટલે કે ટ્રેડ પબ્લિકેશન. ફેશન અને ઉદ્યોગથી સંબંધિત પુસ્તકો, સામાયિક અને પ્રકાશનોની વિવિધ વ્યાપક સૂચિ આપી મેળવી શકીએ છીએ. વિશ્વવ્યાપી વિવિધ પ્રકાશનો વિશેની માહિતી તેની વેબસાઇટ પર જોવા મળે છે. અખબારો અને સામાયિકો ખાસ કરીને એક વિશિષ્ટ ક્ષેત્રમાં વ્યવસાયિકો માટે પ્રકાશિત થાય છે. આપણે જોઈએ, દેખો આમાં ચિત્રમાં એલ&ટી કંપની, પછી સ્ટોન કંપની, તેમજ આવી જ રીતે ઉદાહરણ તરીકે આપેલા છે. આવા ઘણા પ્રકાશન હોય છે જે ફેશન એસેસરીઝ, ફેશન પ્રોડક્ટ, ફેશન જ્વેલરી અને ફેશન ટ્રેન્ડી ફૂટવેર વગેરેની જાહેરાત તેમાં થતી હોય છે. બીજું છે વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝિંગ. માલ કે સેવાઓ તેમના લક્ષણો અને ફાયદાઓને હાઇલાઇટ કરે છે. આમાં પ્રદર્શન, લેઆઉટ અને સ્ટોર ડેકોર પણ સામેલ છે. વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝ એ વેપારી રજૂઆત છે જે સંભવિત ગ્રાહકોનું ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં સર્જનાત્મકતા, કલાત્મક જ્ઞાન અને સ્ટોર ડિઝાઇનની સમજણ સહિત કૌશલ્યોનું સંયોજન જરૂરી છે. આપણે ઉદાહરણ સ્વરૂપે આ ચિત્રો જોઈએ કે તેમાં તમે જોઈ શકો છો કે આપણે કોઈ મોટા મોલમાં કે ગાર્મેન્ટની સ્ટોરમાં જતા હોઈએ છીએ તો તેમાં અલગ અલગ પેટર્ન્સ, ગાર્મેન્ટ્સ, ડિઝાઇનર ગાર્મેન્ટ્સ પહેરેલા ડમીઝ મૂકેલા હોય છે, જેથી એ જે ગાર્મેન્ટનું મોટો બ્રાન્ડ સ્ટોર હોય કે અન્ય સ્ટોર હોય તેમાં ડિઝાઇનર ગાર્મેન્ટ પહેરેલા આપણે જોઈએ એટલે આપણને ખ્યાલ આવે છે કે તેમાં વેસ્ટર્ન આઉટલુકના ગાર્મેન્ટ્સ વધુ મળે છે. ઘણીવાર ડમી પર ટ્રેડિશનલ કપડાં પહેરાવીને ટ્રેડિશનલનું એણે મર્ચેન્ડાઇઝિંગ કરેલું હોય છે. બીજા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે ગાર્મેન્ટને તેની સાઇઝ પ્રમાણે, તેની જે ઘણી વખતે કોસ્ટ પ્રમાણે પણ ગોઠવેલા હોય છે, તેની સાઇઝ પ્રમાણે ગોઠવેલા હોય છે કે જેથી જે ગ્રાહક હોય છે તેને જે પોતાને અનુરૂપ જે પેટર્નના પોશાકો તેને જોવા હોય તે પેટર્નના પોશાકો સરળતાથી તે જોઈ શકે છે અને ખરીદી કરવા માટે પ્રેરાય છે. ફેશન મેગેઝિન્સ. ફેશન માટેના મેગેઝિન હોય છે જેમાં ખાસ કરીને કપડાં અને એસેસરીઝની નવી નવી જે સ્ટાઇલો હોય છે તે પ્રકાશિત થાય છે. થોડા ફેશન મેગેઝિન્સ છે તેના અહીંયા ઉદાહરણ સ્વરૂપે નામ આપેલા છે, જેમ કે કોસ્મોપોલિટન, વોગ, ફેશન સેન્ટ્રલ, ફેમિના, લુક, ફેશન ફોરવર્ડ, વુમન્સ એરા વગેરે. આ બધા જે પ્રકારના મેગેઝિન્સ છે તેમાં કપડાં અને એસેસરીઝની સ્ટાઇલ પ્રદર્શિત કરેલી હોય છે. આ ચિત્રમાં ઉદાહરણ તરીકે વોગ અને ટ્રેન્ડ્સનું મેગેઝિનનું ચિત્ર મૂકેલું છે કે જેમાં તેઓ નવી નવી સ્ટાઇલના ચિત્રો મૂકીને તેમની બ્રાન્ડનું પ્રસારણ કરે છે. એડિટોરિયલ ક્રેડિટ. એડિટોરિયલ ક્રેડિટ એ એક પ્રસિદ્ધિ છે જે નામ આપે છે. તે નિર્માતા અને રિટેલર સ્ટોર્સની સૂચિ બનાવે છે કે જ્યાં કપડાં ખરીદવામાં આવે છે. ફેશનના અને મર્ચેન્ડાઇઝના કેટલાક લોકપ્રિય બ્રાન્ડના નામો આ પ્રમાણે છે, જેમ કે અડિડાસ, કેલ્વિન ક્લેન, ચેનલ, જોર્જિયો અર્માની, ક્રિશ્ચિયન ડાયર, લિયર, નાઇકી, ઓક્સિજન, પેપી જીન્સ લંડન. આ બધી ફેમસ ઉદાહરણ સ્વરૂપે આપેલી છે. આવી તો ઘણી ઇન્ટરનેશનલ પણ બ્રાન્ડ્સ છે અને નેશનલ બ્રાન્ડ પણ છે કે જે અલગ અલગ પેટર્નના બ્રાન્ડેડ કપડાં બનાવે છે, ફૂટવેર્સ બનાવે છે, એસેસરીઝમાં હેન્ડબેગ્સ, વોલેટ્સ, બેલ્ટ્સ વગેરે પણ, હેટ્સ વગેરે બનાવે છે. આ તમને અમુક બ્રાન્ડ્સના પોતાના સ્ટોર પણ તે હોય છે. આપણે મોલમાં ઘણી વખતે આપણે જોઈએ છીએ કે એક જ બ્રાન્ડ્સના કપડાં આપણને એક જ જગ્યાએથી એક જ સ્ટોરમાંથી મળી રહે છે. મેં ઉદાહરણ સ્વરૂપે
આ ચિત્રમાં થોડીક બ્રાન્ડ્સના દેખેલા છે. ધારો કે કોઈ વ્યક્તિને સ્પાઇકાર્ડ્સના જ લેવા હોય તો સ્પાઇકાર્ડ્સની જ બ્રાન્ડનું જે સ્ટોર હોય છે તેમાંથી તે ખરીદી કરી શકે છે. સારાંશ: ફેશન ડિઝાઇનરને એપરલ ડિઝાઇનર પણ કહેવાય છે, જે વસ્ત્રો અને એસેસરીઝ માટે નવા આઈડિયા આપે છે. ફેશન ડિઝાઇનર હંમેશા કલ્પનાશીલ હોવા જોઈએ. તેને ફેશન, ફેબ્રિક અને સુંદરતા પ્રત્યે વિશેષ પ્રેમ હોવો જોઈએ. તેનામાં નિર્ણય લેવાની ક્ષમતા હોવી જોઈએ તેમજ પોતાની રચના પર પૂરો વિશ્વાસ હોવો જોઈએ. તમે જોયું કેરિયર ઇન ફેશનમાં કોઈ પણ વ્યક્તિ કેરિયર તરીકે ફેશનને અપનાવે તો તેમાં રોજગારીની તકો કઈ રહેલી છે, તેના વ્યવસાયને વધારવા માટે તે કઈ સહાયક સેવાઓનો ઉપયોગ કરી શકે છે, ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં કયા વિભાગો છે, તેના વિશે આપ સૌ માહિતગાર થયા. તમે તમારી કેરિયર એટલે કે તમારો અભ્યાસક્રમ અને તાલીમ તો હાલ ફેશન ડિઝાઇનિંગમાં લઈ રહ્યા છો, તેને પણ તમે આગળ વધારી શકો છો. તમે તેમાં રોજગાર કરી શકો છો, તમે કંપનીમાં પણ નોકરી કરી શકો છો, કોઈ બુટિકમાં હાલમાં સહાયક તરીકે કામ કરી શકો છો અને આગળ વધી શકો છો. તેમજ આ વ્યવસાયમાં તમે હાલમાં અભ્યાસ કરીને તેના સંલગ્ન ડિગ્રી અને ડિપ્લોમા અને ડિગ્રી કક્ષાના પણ વ્યવસાય કરી શકો છો, અથવા કોઈ પણ એક જ પ્રકારના તમારે ફેશન સ્ટાઇલિસ્ટ કે ફેશન મર્ચન્ડાઇઝિંગ કે તે પ્રકારના પણ જો તમારે કોર્સિસ કરવા હોય તો તે પણ કરી શકો છો. આજના મારા આ લેસનથી તમને કેરિયર ઇન ફેશન વિશે તમને સારી એવી માહિતી મળી હશે. તમે તમારી કારકિર્દી હાલમાં ફેશન ડિઝાઇન ટેકનોલોજીમાં બનાવી રહ્યા છો, તેમાં તમે ખૂબ જ આગળ વધો, ખૂબ જ સફળ થાઓ એ આશા સાથે અસ્તુ. આભાર.